મિત્રો, થોડી દિવસ પહેલાં અમારી પાસે એક હાર્ટ પેશન્ટ આવ્યા હતા. તેમની એજ અરાઉન્ડ 48 યર્સ હતી અને તેમને રિસેન્ટલી એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. કન્સલ્ટેશનની એન્ડમાં તેમને એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો. ડૉક્ટર, રોજ સવારે પલાળેલી મેથી દાણા ખાવાથી શું ખરેખર હાર્ટ એટેકનું રિસ્ક ઓછું થઈ શકે છે? આજકાલ સોશિયલ મીડિયા પર મેથી દાણાને લઈને ઘણા ક્લેમ્સ થતા હોય છે. કોઈ કહે છે કોલેસ્ટ્રોલ ડિઝોલ્વ થઈ જશે, કોઈ કહે છે ડાયાબિટીસ જડથી ખતમ થઈ જશે અને કેટલાક લોકો તો એને હાર્ટ બ્લોકેજ ક્લીનર સુધી પણ કહે છે. પણ સાચું શું છે? શું પલાળેલી મેથી દાણા રિયલી હાર્ટ પેશન્ટ્સ માટે બેનિફિશિયલ હોઈ શકે છે? જો મેથી દાણા કોઈ મેજિક ક્યોર નથી. જો કોઈને સિવિયર બ્લોકેજ હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય કે એક્ટિવ હાર્ટ ડિસીઝ હોય તો ફક્ત મેથી દાણાથી પ્રોબ્લેમ રિવર્સ નહીં થઈ જતી. પણ સાયન્ટિફિકલી અને આયુર્વેદ બંને પર્સપેક્ટિવથી જોઈએ તો મેથી દાણામાં કેટલાક એવા કમ્પાઉન્ડ્સ જરૂર હોય છે જે હાર્ટ હેલ્થને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરી શકે છે. સૌથી પહેલાં સમજો કે હાર્ટ એટેકનો રૂટ કોઝ શું હોય છે. ફક્ત કોલેસ્ટ્રોલ જ રિસ્પોન્સિબલ નથી હોતું. આજે મેડિકલ સાયન્સ હાર્ટ ડિસીઝને ક્રોનિક ઇન્ફ્લેમેશન, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઓબેસિટી, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સ, પુઅર સર્ક્યુલેશન અને એન્ડોથેલિયલ ડેમેજ સાથે પણ કનેક્ટ કરે છે. અને અહીંયા મેથી દાણા ઇન્ટરેસ્ટિંગ રોલ પ્લે કરી શકે છે. મેથી દાણાના સોલ્યુબલ ફાઇબર સારી ક્વોન્ટિટીમાં હોય છે. સ્પેશિયલી ગેલેક્ટોમેનન નામનું ફાઇબર આ ડાયજેશન સ્લો કરે છે અને શુગર સ્પાઇક્સને રિડ્યુસ કરવામાં હેલ્પ કરી શકે છે. અને તમે જાણો છો કે અનકન્ટ્રોલ્ડ બ્લડ શુગર બ્લડ વેઝલ્સને કન્ટિન્યુઅસલી ડેમેજ કરતું હોય છે. એટલે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ વચ્ચે સ્ટ્રોંગ કનેક્શન માનવામાં આવે છે. કેટલીક સ્ટડીઝમાં આ પણ ઓબ્ઝર્વ થયું છે કે મેથી દાણા કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને સપોર્ટિવલી ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરી શકે છે. સ્પેશિયલી જ્યારે ઓવરઓલ ડાયટ અને લાઇફસ્ટાઇલ પણ ઇમ્પ્રૂવ કરવામાં આવે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લામેટરી કમ્પાઉન્ડ્સ પણ હોય છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ રિડ્યુસ કરવામાં રોલ પ્લે કરી શકે છે. આયુર્વેદમાં મેથીને અગ્નિદીપક અને મેટાબોલિઝમ સપોર્ટિવ માનવામાં આવે છે. એટલે કે આ ડાયજેશન અને ફેટ મેટાબોલિઝમને સપોર્ટ કરી શકે છે. અને જ્યારે મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય ત્યારે ઇનડાયરેક્ટલી હાર્ટ હેલ્થ પર પોઝિટિવ ઇફેક્ટ પડે છે. હવે પ્રશ્ન આવે છે, સોક્ડ મેથી દાણા કેવી રીતે લેવું જોઈએ? જનરલી 1 ટેબલસ્પૂન મેથી દાણાને રાતભર 1 ગ્લાસ પાણીમાં સોક કરવામાં આવે છે. સવારે એમ્પટી સ્ટમક તેનું પાણી અને મેથી બંને કન્ઝ્યુમ કરી શકે છે. સોકિંગ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેનાથી મેથી સોફ્ટ થઈ શકે છે, ડાયજેશન કમ્પેરેટિવલી ઇઝી થઈ શકે છે. પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજો, એક્સેસિવ મેથી દાણા લેવું સાચું નથી થતું. બહુ વધારે ક્વોન્ટિટી એસિડિટી, બ્લોટિંગ કે ડાયજેસ્ટિવ ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરી શકે છે. અને જો કોઈ પેશન્ટને ડાયાબિટીસ મેડિસિન્સ ચાલતા હોય તો મેથી બ્લડ શુગરને વધારે લોઅર કરી શકે છે. એટલે શુગર પેશન્ટ્સે સ્પેશિયલી મોનિટરિંગ અને પ્રોપર ગાઈડન્સ સાથે યુઝ કરવું જોઈએ. અને એક બીજી ડેન્જરસ મિસ્ટેક લોકો કરે છે, તેઓ વિચારે છે કે મેથી દાણા ખાઈ લીધા તો હવે મેડિસિન્સ કે લાઇફસ્ટાઇલ ચેન્જીસની જરૂર નથી. આ એપ્રોચ ખોટી છે. હાર્ટ પ્રોટેક્શન કોઈ એક સિંગલ ફૂડથી નથી મળતી. એકચ્યુઅલ પ્રોટેક્શન આવે છે ઓવરઓલ લાઇફસ્ટાઇલથી. વોકિંગ, સ્ટ્રેસ કંટ્રોલ, પ્રોપર સ્લીપ, ડાયાબિટીસ મેનેજમેન્ટ, બીપી કંટ્રોલ અને હેલ્ધી ઇટિંગ હેબિટથી. આજકાલ પ્રોસેસ્ડ ફૂડ, પુઅર સ્લીપ અને સિટિંગ લાઇફસ્ટાઇલ બ્લડ વેઝલ્સને કન્ટિન્યુઅસલી ડેમેજ કરી રહ્યા છે. જો આ હેબિટ્સ કન્ટિન્યુઅસલી રહેશે તો ફક્ત એક હોમ રેમેડી ઇનફ નહીં હોતી. હાર્ટ પેશન્ટ્સ માટે સ્પેશિયલી રેગ્યુલર મૂવમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. વોકિંગ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરી શકે છે. પ્રાણાયામ અને સ્ટ્રેસ રિડક્શન પ્રેક્ટિસીસ પણ ઇનડાયરેક્ટલી બીપી અને હાર્ટ હેલ્થને સપોર્ટ કરી શકે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, સોક્ડ મેથી દાણા હાર્ટ એટેકનું ગારંટીડ પ્રિવેન્શન નથી, પણ બેલેન્સ્ડ લાઇફસ્ટાઇલ સાથે આ શુગર કંટ્રોલ, કોલેસ્ટ્રોલ સપોર્ટ અને મેટાબોલિઝમ ઇમ્પ્રૂવમેન્ટમાં હેલ્પફુલ રોલ પ્લે કરી શકે છે. પણ જો તમે ઓલરેડી હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ કે બીપી હોય તો સેલ્ફ ટ્રીટમેન્ટ કરતાં પ્રોપર મેડિકલ ગાઈડન્સ લેવું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અગર તમને મેથી દાણા, કોલેસ્ટ્રોલ કે હાર્ટ હેલ્થ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય
તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરતા રહો.